નમસ્કાર. આજની આ ફાસ્ટ લાઈફમાં કબજિયાત એક એવી સમસ્યા છે જે લગભગ દરેક ઘરમાં કોઈને ને કોઈને તો સતાવતી જ હોય છે. તો ચાલો આજે આપણે આ પ્રોબ્લેમના મૂળમાં જઈએ અને એનો એકદમ નેચરલ અને કાયમી ઇલાજ શું છે એના પર વાત કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સમજીશું કે કબજિયાત શું છે. પછી બજારમાં જે ફટાફટ અસર કરતી દવાઓ મળે છે એનાથી શું નુકસાન થઈ શકે છે એ જોઈશું. એ પછી કાયમી છુટકારા માટે 3 જોરદાર ઘરેલું ઉપાયો, લાઇફસ્ટાઇલમાં કયા ફેરફાર જરૂરી છે અને છેલ્લે ક્યારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ એ બધી વાતો કરીશું. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ. આખરે આ કબજિયાત છે શું અને કેમ આટલી બધી કોમન બની ગઈ છે? આયુર્વેદમાં વર્ષોથી એક વાત કહેવાતી આવી છે કે પેટ એ જ બધા રોગોનું ઘર છે. આનો મતલબ બહુ સીધો છે. આપણું આખું સ્વાસ્થ્ય આપણા પાચન પર ટકેલું છે. જો સવારે પેટ બરાબર સાફ ન થાય તો આખો દિવસ શરીરમાં બેચેની, આળસ અને નાની મોટી તકલીફો રહ્યા જ કરે છે. હવે આવીએ એ વાત પર જે જાણવી બહુ જ જરૂરી છે, એટલે કે બજારમાં મળતા એવા ઇન્સ્ટન્ટ સોલ્યુશન્સ જે ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે. ઘણા લોકો પેટ સાફ કરવા માટે તરત જ મેડિકલ સ્ટોરમાંથી કોઈ ચૂર્ણ કે દવા લઈ આવે છે. એનાથી થોડા સમય માટે તો રાહત મળી જાય છે, પણ લાંબા ગાળે શું થાય છે ખબર છે? આ કેમિકલ્સ આપણા આંતરડાની કુદરતી રીતે કામ કરવાની શક્તિને જ ખતમ કરી નાખે છે, એને એકદમ નબળા પાડી દે છે. અને પછી તો શરીરને એની એવી આદત પડી જાય છે કે ચૂર્ણ વગર પેટ સાફ જ નથી થતું. એટલે કે પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે વધી જાય છે. તો પછી સાચો રસ્તો શું છે? ચાલો હવે આપણે એવા 3 નેચરલ સુપરફૂડ્સ વિશે જાણીએ જે આ સમસ્યાનો જડમૂળથી અને એકદમ સુરક્ષિત રીતે ઇલાજ કરી શકે છે. આપણો પહેલો ઘરેલું ઉપાય છે અંજીર. સ્વાદમાં તો જોરદાર છે જ, પણ સાચું કહું ને એ પાચન માટે કોઈ જાદુઈ ઔષધિથી કમ નથી. સારું, તો જોઈએ કે અંજીર કામ કેવી રીતે કરે છે. એમાં છે ને સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ એટલે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ટાઈપના ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ ફાઇબર મળને એકદમ સોફ્ટ બનાવે છે અને સાથે જ એમાં રહેલું વિટામિન B6 અને કેટલાક ખાસ એન્ઝાઇમ્સ આંતરડાની ગતિને વધારે છે. પરિણામે પેટ સાફ થવાની પ્રોસેસ એકદમ સહેલી બની જાય છે. અંજીર વાપરવાની રીત તો એનાથી પણ સહેલી છે. બસ રોજ રાત્રે સૂતા પહેલાં 2 કે 3 સૂકા અંજીર પાણીમાં પલાળી દેવાના. સવારે ઉઠીને ખાલી પેટે એને બરાબર ચાવીને ખાઈ લેવાના અને ઉપરથી એ જ પાણી પી લેવાનું. બસ આટલું કરવાથી જબરદસ્ત રિઝલ્ટ મળશે. અને વાત અહીં જ નથી પૂરી થતી. અંજીર ખાલી પેટ જ સાફ નથી કરતું, એ શરીરમાં લોહીની કમી પૂરી કરે છે. એના કેલ્શિયમથી હાડકાં મજબૂત બને છે અને આખો દિવસ કામ કરવા માટે એનર્જી અને સ્ફૂર્તિ પણ આપે છે. ચાલો હવે આપણા બીજા ઉપાય તરફ જઈએ અને એ છે પાકું પપૈયું. પપૈયાને તો પેટ માટે અમૃત જેવું માનવામાં આવે છે. એ ખરેખર આપણા પાચનતંત્રનો બેસ્ટ ફ્રેન્ડ છે. પપૈયાની સૌથી મોટી ખાસિયત છે એમાં રહેલું પેપેન નામનો એક એન્ઝાઇમ. આ એન્ઝાઇમ શું કરે? એ પ્રોટીન અને જે ભારે ખોરાક હોય છે ને એને તોડીને પચાવવામાં જોરદાર મદદ કરે છે. ઉપરથી એમાં ફાઇબર અને પાણી પણ ભરપૂર હોય છે. એટલે એ આંતરડાને અંદરથી ક્લીન કરે છે અને ગેસ કે પેટ ફૂલવાની સમસ્યામાં પણ રાહત આપે છે. સારામાં સારા રિઝલ્ટ માટે રોજ સવારે નાસ્તામાં કે પછી બપોરે જમ્યાના 1 કલાક પછી એક મોટી વાટકી એટલે કે લગભગ 200-250 ગ્રામ જેટલું પાકું પપૈયું ખાઓ. એના પર થોડું સંચળ છાંટીને ખાવાથી ટેસ્ટ પણ મસ્ત લાગશે અને પાચન પણ ફાસ્ટ થશે. પપૈયાના બીજા પણ ઘણા ફાયદા છે. એ ખાવાથી સ્કિન પર ગ્લો આવે છે, વજન કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે અને આંખોની રોશની માટે પણ એ ખૂબ જ સારું છે. હવે આવે છે આપણો ત્રીજો અને કદાચ સૌથી પાવરફુલ ઉપાય, અળસીના બીજ. આ દેખાવમાં ભલે નાના હોય પણ એ આંતરડા માટે એક નેચરલ લ્યુબ્રિકન્ટ એટલે કે કુદરતી ચિકાશ આપવાનું કામ કરે છે. આ કામ કઈ રીતે કરે છે એ સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અળસીમાં મ્યુસિલેજ નામનું એક ખાસ પ્રકારનું દ્રાવ્ય ફાઇબર હોય છે. જેવો એ પાણીના કોન્ટેક્ટમાં આવે છે એ તરત જ એક જેલ જેવો ચીકણો પદાર્થ બનાવે છે. બસ આ જેલ જે આંતરડાને અંદરથી સ્મૂધ કરી દે છે અને સૂકા કે કઠણ મળને એકદમ સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. પણ અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અળસીને ક્યારે આખી ન ખાવી જોઈએ, કારણ કે એ પચતી જ નથી. એને વાપરવા માટે પહેલાં ધીમા તાપે થોડી શેકી લો અને પછી મિક્સરમાં એનો બારીક પાવડર બનાવી દો. રોજ રાત્રે સૂતા પહેલાં બસ 1 ચમચી પાવડર ગરમ પાણી સાથે લેવાનો. સવાર સુધીમાં તો કમાલ થઈ જશે. અને અળસી ખાલી પેટ માટે જ નથી,
એ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને તંદુરસ્ત રાખે છે, સાંધાના દુખાવામાં આરામ આપે છે અને ખાસ કરીને મહિલાઓમાં હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ બહુ જ ઉપયોગી છે. એક વાત યાદ રાખજો, ખાલી આ બધું ખાવાથી જ કામ નહીં ચાલે. આ બધા ઘરેલું ઉપાયો ત્યારે જ પૂરેપૂરી અસર કરશે જ્યારે આપણે આપણી લાઇફસ્ટાઇલમાં પણ થોડા જરૂરી ફેરફાર લાવીશું. સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે પાણી. આપણે જે ફાઇબરવાળા ખોરાકની વાત કરી એને પોતાનું કામ કરવા માટે પાણીની જરૂર પડે છે. એટલે આખા દિવસમાં ઓછામાં ઓછું 10થી 12 ગ્લાસ પાણી પીવું તો ફરજિયાત જ છે. એની સાથે મેંદાવાળી વસ્તુઓ અને જંક ફૂડથી બને એટલા દૂર રહો. જમવામાં આખા અનાજ અને લીલા શાકભાજી વધારો. રોજ ઓછામાં ઓછી 30-40 મિનિટ ચાલો, દોડો કે કોઈ કસરત કરો. યોગમાં ખાસ કરીને પવનમુક્તાસન અને વજ્રાસન ખૂબ જ ફાયદો કરે છે. અને હા, આપણી જૂની આદત જમ્યા પછી વરિયાળી અને ગોળ ખાવાની એ પણ પાચન માટે બહુ સારી છે. અને છેલ્લે એક બહુ જ અગત્યની વાત, ઘરેલું ઉપચાર બરાબર છે, પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે જ્યારે ડૉક્ટરની સલાહ લેવી જ પડે. તો ચાલો જોઈએ એવા કયા સંકેતો છે જેને આપણે જરાય નજરઅંદાજ ન કરવા જોઈએ. જો કબજિયાતની સાથે સાથે મળમાં લોહી આવતું દેખાય, કોઈ દેખીતા કારણ વગર અચાનક વજન ઘટવા લાગે અથવા પેટમાં ખૂબ જ અસહ્ય દુખાવો થાય, તો જરાય મોડું કર્યા વગર તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. કારણ કે આ કોઈ ગંભીર બીમારીના લક્ષણ પણ હોઈ શકે છે. જુઓ, મોટાભાગના કેસમાં કબજિયાત આપણી ખોટી લાઇફસ્ટાઇલનું જ પરિણામ હોય છે. જો થોડી ધીરજ રાખીને ખાવા પીવામાં અને રહેણીકરણીમાં સાચા ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યામાંથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય છે. આ એક એવો પોઝિટિવ ફેરફાર છે જે આપણને એક હેલ્ધી લાઇફ તરફ લઈ જશે.